વીર જગદેવ પરમાર ચક્રવર્તી રાજા ભોજનો ભત્રીજો, રાજા ઉદયાદિતનો કુંવર જગદેવ પરમાર સૌથી દાનવીર અને પ્રતાપી રાજા થયો। તેણે પરમાર કુળની દેવી ગઢકાલિકાને 7 વખત મસ્તક અર્પણ કર્યું અને દરેક વખત આ દાનવીર રાજાને માતાજીએ જીવતદાન આપ્યું। ધાર એટલે કે ઉજ્જૈનમાં ગઢકાલિકા મંદિરની પાસે જ રાજા જગદેવ પરમારની સમાધિ છે। મહાન દાનવીર જગદેવ પરમારે કંકાલી દેવીને પોતાના શીશનું દાન આપી દીધું હતું। જગદેવ મહાન પરમાર શાસક ઉદયાદિતનો નાનો પુત્ર હતો। પિતાને તેને રાજ સોંપવાની ઈચ્છા હતી, પણ મોટા ભાઈ હોય અને પોતે રાજ કરે પાપ લાગે એમ વિચારી રાજનો ત્યાગ કરી ગુલબર્ગ કર્ણાટક ચાલ્યો ગયો। ત્યાંના રાજા વિક્રમાદિત્ય છઠ્ઠાએ ખૂબ જ સન્માન આપી પોતાના ભાઈની જેમ રાખ્યો। જગદેવનો બીજો સૌથી મહત્વપૂર્ણ દાનનો પ્રસંગ ગુજરાતનો રાજા સોલંકી સિદ્ધરાજ જયસિંહના કાળમાં બનેલો। રાજા ઉદયાદિતને 2 રાણીઓ હતી, પહેલી સોલંકી રાણી અને બીજી વાઘેલી રાણી હતી। જગદેવ સોલંકી રાણીના પુત્ર હતા। શરૂઆતમાં જગદેવે ગુજરાતના રાજા સોલંકી સિદ્ધરાજના સેનાપતિ તરીકે નોકરી કરી અનેક લડાઈઓ લડી વિજય મેળવ્યો હતો। ત્યાંથી કલ્યાણીના સોલંકી વિક્રમાદિત્ય છઠ્ઠાના ઈસવીસન 1126ના મૃત્યુ પછી સ્વતંત્ર રાજા બની પરમાર વંશની સ્થાપના કરી। ગઢ ચાંદુર એટલે કે હાલનું રાજુરા તાલુકો ચંદ્રપુર જિલ્લો મહારાષ્ટ્રને પોતાની રાજધાની બનાવી। તેની સત્તા બુલઢાણા, અકોના, અમરાવતી, ભંડારા, નાગપુર, વર્ધા, ગોંદિયા, બાલાઘાટ, સિવની, છિંદવાડા, બૈતુલથી લઈ માળવા સુધી હતી। રાજા જગદેવે 7 પ્રકારના સોનાના સિક્કા ચલણમાં મૂક્યા હતા। રાજા જગદેવ પરમારનું મૃત્યુ ઈસવીસન 1151ની આસપાસ માનવામાં આવે છે। તેમના મૃત્યુ પછી તેમના વંશજોએ 12મી સદીના મધ્ય સુધી રાજ્ય કર્યું, પણ તે તેટલા લોકપ્રિય નથી। ત્યાર પછીના રતનપુરના ગોંડ રાજાઓએ વિદર્ભ ઉપર કબજો લઈ લીધો। ધારગઢ ઉજ્જૈનીથી નીકળ્યા રાજા વીર વિક્રમ સાખે રાજપૂત પરમારના કુળના છીએ। ગોત્ર વશિષ્ઠ પારાશર ગોત્ર, કુળદેવી માતા હરસિદ્ધ ભવાની, પ્રસન્ન દેવી માતા મહાકાલી થડામાં વીર વૈતાળ પૂજાય। તલવારની ધાર કેળનું પૂજન થાય। ત્રિપરવર વંશ યજુર્વેદ અસલગઢ, આંબુગઢ, અર્બુદગઢ, ત્યાંથી ઉજ્જૈન તથા ધારગઢ, ત્યાંથી નીકળ્યા ગઢ પાટણ આવ્યા। પાટણમાં સોલંકી સિદ્ધરાજના રાજમાં કાળ ભૈરવ આવતો, તેનું દુઃખ ભાગ્યું ને જગદેવ પરમારે મસ્તકના દાન કહ્યું। તોથી નીકળીને ગઢ મૂળી વસ્યા। મૂળી ગઢના પરમાર એક વંશ ત્યાંથી નીકળીને ગઢ પાવાગઢ વસ્યા ને મુસલમાનને પાવાગઢ ભાગ્યો। ચૌહાણ પતઈ રાજાના રાજમાં તે દાડે નર્મદા તટે આવી વસ્યા ને આદિવાસીના ઘરનું પાણી પીધું ને તડવી સાખે પડી। આગમ જમાનામાં આદિવાસી તડવી, વળવી, કઠારિયા, તેતરિયા, ધાણકા નામના આદિવાસીનું પાણી પીધું ને માટે તડવી પરમાર સાખે પડી। અસલ સાખે રાજપૂત પરમાર કુળ ઊંચામાં ઊંચું કુળ છે। જય મહાકાળી માતાજી।